એકદમ તેલ વગરનું અને શિયાળાનું એકદમ હેલ્ધી અથાણું એવું આપણે જે ઉનાળાના ગોળ કેરીના અથાણાને ભૂલાવી દેશે. તેના માટે સરસ એવો 500 ગ્રામ જેટલો ખજૂર લઈ લઈશું. થોડો એવો આવો કઠણ લેવાનો, તેને વચ્ચેથી ચીરીને ઠળિયાનો ભાગ કાઢીને આવી રીતે ટુકડા કરી લઈશું. અને હવે 250 ગ્રામ જેટલી ખાંડ લઈશું ને 250 ગ્રામ જેટલા ફ્રેશ લીંબુ લઈ લઈશું. લીંબુના ફાડા કરીને તેમાંથી બધો જ રસ નીચવી લઈશું અને ખાંડને મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરીને ફાઇન એવો પાવડર કરી લેવાનો છે. તમે તૈયાર બુરું ખાંડ પણ લઈ શકો. મિક્સિંગ બાઉલમાં લીંબુના રસને ગળીને લઈ લેશું અને ઉપરથી થોડી થોડી ખાંડનું બુરું એડ કરીને મિક્સ કરતા જઈશું. સરસ રીતે એક સરખું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં અંદાજે 100 ગ્રામ ને અડધા વાટકા જેટલો મેથીયો મસાલો ઉમેરીશું ને તેને પણ સરસ એવો મિક્સ કરી દઈશું. ઉપરથી ખજૂર ઉમેરી બધા જ ખજૂરને મસાલાથી કોટ કરી દઈશું. 1 દિવસ માટે રહેવા દઈશું અને પછી કાચની બોટલમાં ભરીને બહાર 6 મહિના ને ફ્રીજમાં 2 વર્ષ સુધી સાચવીને રાખી શકાય.